نائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين صلوات اللهم صل على محمد وآل محمد. મોમિનીન કિરામ અને મોહિબાન ઈમાન અલૈહિસ્સલામ, આજે આપણે એકઠા થઈએ છીએ કારણ કે નિયાઝ છે ઇમામે જાફરી સાથે નજર હોય કે ના હોય, મિન્નત હોય કે ના હોય, તો માણસો આ નિયાઝ કરે છે. આ વર્ષ સુધી ચાલે છે. તો હકીકતમાં આપણે આ મુબારક થાય ને, આ દિવસ મુબારક થાય કે આપણને આ દિવસ નસીબ થયું. ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામનું નિયાઝ છે. આપણે એના મહેમાન છીએ, એના મહેમાન છે. આપણે નસીબદાર કે ઇમામના ઘરે આપણે જમવા આવીએ, અને નસીબદાર કે એમાં આપણે ભાગ લઈએ. એક ખામી છે કે માણસ ભાગ ના લઈ શકે. 100 યુરો આપી આપશે, નામ નથી લેતું. આજે રવિવાર છે, શનિવાર દિવસ હોય છે, પણ અહીંયા આપણે 30 યુરો કે 50 યુરો દેવા તૈયાર નથી. બરાબર છે? છતાં કે ઇમામનું ખાવાનું છે. જો આપણે ખાઈએ ને, અહીંયા આપણે જમશું તો એનાથી શરીર વધે. શરીર, ડાક્ટર કહે છે શરીર ઉતારો. ડાક્ટરમાં જાય તો પેલી બલાન્સમાં ચડાવશે. ભલે પોતે જાડો પાડો હોય, પણ આપણને કે ઉતારો પાડો ઉતારો. પણ ખવડાવવામાં શરીર નથી વધતું, તો રૂ વધે છે. રૂમાં શોષ આવે છે. જે માણસ જુનિયર હશે ને, દેવાવાળો હશે ને, એ કોઈ એનો હાથ અટકે નહીં. એ હંમેશા એને એમ થશે કે વધારે દો, ઓછું નહીં. એને નહીં સુખ થાય. હું જોયો છું ને ઘણા એવા માણસ. એને ફેર બાયડી છે ને, ઘરવાળી બહુ જનરસ છે, એની લોભીઓ હોય કંજૂસ, તો ઓનો રસ્તો જ ગોતતી હોય તો ક્યાં દઉં. મને ખબર નથી મસાઇલ જે હોય, પણ એને મન થાય કે દીધા. એટલે કે છે કે કંજૂસ થી મોહબ્બત ના કરો. તેને પામીથી આવે કે રાધા, કેમ કે ઈ છે પોતે તો નહીં વાપરે, તમને પણ વાપરવા નહીં. તમે કયો કે અમને આ બનાવવું છે, કે કોણ આવશે ને કોણ આમ શું આમ કરશે, તો તું તો આવ, બીજા આવે ને ક્યાં તું એમ છે. તો આપણે દરરોજ ઈ જ હોય ને, એમાં વરસો કાઢી નહીં કે વરસો. મારે તો આજે કેટલા વર્ષ થઈ ગયા હું જોઉં છું, એ સાંભળું છું. આજે વર્ષો થઈ ગયા ને એ જ સાંભળશો તમે પણ કે કોણ આવશે, કેમ થશે. આ આવતું નથી. મતલબ શું કામ કરો છો? કોઈ આવતું નથી, ના કરો, બંધ કરી નાખો. તો કે બંધ છે મતલબ. તો હું તો દરરોજ કહું છું, અહીંયા હજી નથી બોલ્યો, બધી જગ્યાએ જાઉં બોલું છું. કોઈને કહેવાનું નથી મજલિસમાં આવો, નમાઝમાં આવો, કોઈને કહેતો જ નથી કે મને ખબર છે એક દિવસ અહીંયા આવશે, અહીંયા આવશે, એની નમાઝ માણસો પડશે, ક્યાં જશે, એનો બાપ મરી જશે તો ક્યાં જશે, મૈયત અહીંયા આવશે. ત્યારે એને રસ્તો સૂચશે. મારી માં મરી ગઈ છે, મારી બહેન મરી ગઈ છે, તો એને ખબર પડે. પણ આ મને નહીં સૂચે, નહીં સૂચે. ઘણી ફેર દિલમાં તાળા લાગી ગયા ને, ચાવી ગોતવી જોઈએ, ચાવી ગોતવી જોઈએ. તો આપણને નસીબદાર છે કે આપણે આવા દિવસો ભલે સમજે ને. મને લાગે છે આપણે જયારે હાયલા જશું ત્યારે આપણે કદર થશે કબરમાં કે ખુદા પાછો જીવ તો કરો ને માં જાય. અમારી રૂહ માં જાય. આપણે એ દુઆ આવવી જોઈએ, હંમેશા જીવતો રાખશે, એટલે કે રૂહ અમારી અહીંયા મોકલશે, એવી દુઆ આવવી જોઈએ. ભલે મરી જાય, મરવાનું બરાબર છે, અમારી રૂહ અહીંયા આવે, મજલિસમાં આવે, ક્યાં હોય. પણ એ મોટી વાત છે કે રૂહને રજા મળે. તો એમ કે છે કે જુમેરાતના મળે છે, રૂહને રજા મળે છે, આવે છે. રૂહ ક્યાં આવતી હશે ખબર ને, અહીંયા આવતી હશે, જોતી હશે, ત્યાં તો કોઈ આવ્યા નથી, આવ્યા નથી. પૈસા મોકલી દીધા છે, પણ મારી બેન પાસે કે મા બાપ પાસે મજલિસ કરવાની છે, પૈસા મોકલી દેશે, પોતે ના આવે છે. ઘણા
તમે જો એ મજલિસને પૈસા મોકલી દે, મજલિસ કરાવજો, એલાન કરના પોતે કોઈ ના હોય. એટલે એમ શું છે કે આ કંઈક એમ ઓબ્લિગેશન છે કે મને શું સમજતા હોય કે આ દવા સમજતા હોય કે આપણે કરીએ તો કંઈક માર ઓછી લાગે એમાં છે ખબર નથી. તો આપણે તો હકીકતમાં ખુશ થવું જોઈએ કે આવા દિવસો આપણને મળે, સમજે, ખુશ થાય. ખુદાના આપણે ખવડાવે છે આ જમણ, આપણે ઇમામનો જમણ આપણને મળે. આપણે હોત વાં તો કેમ કરો? આ સુફરો ફકત છઠ્ઠા ઇમામ નથી, બધા ઇમામ સુફરા કરતા હતા. બીજા ઇમામનો સુફરો માય રમઝાન આવશે તો હશે. ચોથા ઇમામ સુફરો કરતા દરરોજ તમે સાંભળો છો કે ઓલા માથા કપાઈને આવ્યા તો ક્યાં હતા? બધે ખાતા હતા, નાસ્તો કરતા હતું કે નતું? સુફરો તો હંમેશા હતો, એમ નથી કે આ જ છે સુફરો. સુફરો તો બધા ઇમામનો હતો. સાતમા ઇમામ કેદમાં હતા તો એ સુફરા તો હતા જ. દુશ્મન હોય કે દોસ્ત બધા ખાય, એમ ના કે દોસ્ત જ નથી. ભલે એને ગાળું દેતા હોય, ઇમામને લાનત કરતા હોય, જે બોલતા હોય માફ કરે, ખુદા એવા બોલો છે, પણ એ લોકો ખાય, આવીને ખાય. એ એક જ નદીનું પાણી પીએ. ખુદા એ નદી બનાવી છે તો બધે પીએ છે, નદી છે પીએ છે ને પાકે પીએ છે, કઈ મનાય નથી કરતા. ઘરે એવડા જઈને માનતા નથી ને એના ખિસ્સા ભરી દે છે ખુદા. આપણે સિદ્ધા કરી થઈ છે ને આપણે ખાલી એવું નથી. અલ્લાહનું કામ છે, એના કામમાં આપણે કઈ માથું મારવાનું નથી, એ જાણે. એટલે વધ સિનિયર સો ટેમ્પેને ક્લાસ લઈને કે છે નથી જવાય, માં જવાય ને. તો આપણે દુઆ કરીએ કે આપણે આ નસીબ શું છે, ખુદા આપણને આ ખવડાવે એ ખબર નથી ને, ખાવાનું નસીબ થશે કે નહીં, હમણાં રૂ નીકળી જાય એ છે ને, કઈ ખબર નથી. તો આપણને આ નસીબ થયું છે તો આપણે દુઆ કરીએ કે આપણે જે કંઈ હાજત લઈને આવીએ, દુઆ લઈને આવીએ, કોણ એવો હશે કે એની ઉમેદ ના હોય, દરેકને અલ્લાહ ઉમેદ પૂરી કરે. અને જે કોઈ બીમાર હોય એ લોકોને શિફા અતા કરે. અને જમાતની અંદર પણ સામ, એકતા, મોહબ્બત અલ્લાહ પેદા કરે. અને જે કાંઈ તમારા પ્રોજે હોય, નેક હોય, નિયતને અલ્લાહ કબૂલ કરે. અને તમારા જે કામ હોય કરવાના જમાતની અંદરમાં એને પણ અલ્લાહ મદદ કરે અને કામયાબી આપે. જે લોકો સફરમાં ગયા છે, ઝિયારતમાં હોય, ઉમરામાં હોય, અલ્લાહ સિલસિલામાં જેના વતને પહોંચાડી આપે. આપણા છોકરાને હંમેશા સીધા માર્ગ ઉપર રાખે, એની ભણતરમાં આગળ વધારે, એ જિંદગીમાં કામયાબી આપે. ઇમામે જમાનાને જલ્દી જલ્દી જરૂર ફરમાવે, એના મદદગારો અંસારોની અંદર આપણને સામેલ કરે. આપણે અમાલો જેવી રીતે આજની અમાલ છે એના ખિદમત બચાય તો ઇમામ કબૂલ કરે. એ આપણે ખબર નથી ને કે આપણો અમાલ કબૂલ છે કે નથી, એ જ પૂછવાનું રહ્યું. દુઆની કબૂલિયત માટે બાવાજી બુલંદ સલવાત. છઠ્ઠા ઇમામનું છે તો હું કહું છું કે એના વિશે થોડીક વાત કરું. છઠ્ઠા ઇમામ છે ને ઇલ્મનો બહુ ફેલાવો કર્યા. ઇલ્મ એમને કે બીજા ઇમામ નથી કર્યા, પણ એને છે ને તક મળી ગઈ, ઓકાશમાં મળ્યો. તો હવે એને ઓકાશમાં મળ્યો તો કર્યા કે બની ઉમૈયા હારી ગયા, એ લોકો એની ખિલાફત ગઈ અને બની અબ્બાસીઓ આવ્યા, એટલે વચમાં એ લોકો લડાઈમાં પડ્યા હતા. તો ઇમામને તક મળી ગઈ કે હું ઇલ્મને આગળ વધારું. જે ઇલ્મ દફન થઈ ગયું છે તો એને પાછો કાઢું. એટલે મોહમ્મદ બાકરને કહે છે, બાકર એટલે એ ઇલ્મને કાઢ્યા, એક્ઝિમે કર્યા, જમીનમાંથી કાઢ્યા, બહારે કાઢ્યા અને દુનિયાને દેખાડ્યા કે આ છે ઇલ્મ. આ લોકો જે કરે છે ને એ નથી. નમાઝ તો એ લોકો પડે છે, કેવી પડે છે, કેમ પડે છે એ નથી, આ છે નમાઝ. એટલે લોકો કહેતા હતા, ઇમામ અલીના વખતમાં માણસો એમ કહેતા હતા કે ખાવું હોય ને, જમવું હોય તો મોવિયા અહીંયા જાઓ, ખાવાનું બહુ જાજુ છે, સારું સારું છે. હતા એવા ખાવા વાળા, આપણે તો નતા. હવે આપણે ક્યાં ભૂગતમાં નથી ખબર, પણ કે નમાઝ પડી હોય ને તો અલીની પાછળ, નમાઝ અલીની પાછળ પણ ખાવો. તો ઇમામ છઠ્ઠા ઇમામ છે ને બહુ મહેનત કરી છે ઇલ્મને ફેલાવવાની. માણસો આવ્યા એના પાસે, હતા માણસો ને આપણા જેવા હતા, કહેતા હતા કે તમે તમારો હક કેમ નથી લેતા? તલવાર કાઢો, તલવાર. કેટલા મદદગાર છે. હમણાં અહીંયા 1000 માણસ આવે ને મજલિસ સાંભળો, આખો રેવન્યુ આવે સાંભળો, આપણે ખબર ન હોય એ બધી કેવા છે. પડવા વાળો રાજી થાય કે માણસો બહુ જ્યાદા છે, એ કેવા છે એ તને નથી ખબર.
તો ઇમામની માણસ દેખતા હતા 4000 એજ્યુકેશન હતા. 4000 કાતની એજ્યુકેશન. અહીંયા ખબર નહીં 10 છોકરા છે તો માસ્ટર કેટલા હશે? માસ્ટર વધારે છે છોકરા. સિંધીનીમાં એમ જ છે છોકરા 250 છોકરા હોય તો માસ્ટર ખબર કેટલા હોય? આસિસ્તા હોય નોકા હોય, માસ્ટર નોકા હોય, આસિસ્તા નોકા હોય, રપલાસા નોકા હોય, એક હોય. તો અહીંયા ઇમામ એક જ છે. કાતની વિદ્યાને શીખાડી. કેમ શીખાડતા છે મને ખબર. અને એ પણ એક જ નહીં કે ધર્મનું શીખાડે. આપણે એમ છે કે દિનિયાત શીખાડીને આ શીખાડે નહીં. બધી જાતના દુનિયામાં ઇલ્મ હોય ને જેટલા સિયાસ છે એ બધું શીખવાડતા. બધું જિયોગ્રાફી, શિમી, ફિઝિક્સ, હિસ્ટોરી, એસ્ટ્રોલોજી, એસ્ટ્રોનોમી બધું શીખવાડતા. જેને જે શીખવું હોય. ધર્મનું નથી શીખવું, શું શીખવું છે? એને માથ શીખવું છે, માટે નથી. ફિલોસોફી શીખવી છે, ઇમામ બધાને જે શીખવું હોય એ શીખાવે. એના પછી બધું ઇલ્મ હતું, એને શીખવાની જરૂર નથી. એમાંથી લઈને આવ્યા હતા, એને પડતા જ કરવાનો. આ ઇમામનું કામ હતું. અને એ જ નહીં, ખૂબી એ હતી કે ભાઈ ઇન્ડિયાથી માણસ આવ્યો એને તો અરબી ના આવડે. કે એક જ ગામના માણસ હતા, ઇજિપ્તથી આવ્યો, એ સુધાથી આવ્યો, મડગાસ્કર વાળો તો નહીં કેવો રેની વાળો. તો કાપડામાં બોલી પણ કરવી પડે. કેમ કરે? તો ઇમામ બધી ભાષામાં શીખવાડતા હતા, બધી ભાષામાં, બધી ભાષામાં. ના તમને વાત કરું ના, આદરપાડા મને યાદ આવે છે. એક માણસ આવ્યો છોકરો છે, એને એમાંથી ફ્રાન્સ અહીંયા આવ્યો કે અહીંયા કામ કરો. ગયા કામ કરવાની ગયા, કામ કરવા ટેસ્ટ કરે ને, ટેસ્ટ તો ના પસંદ. એ જ સર્વિસ, એ જ સારું કામ ના પસાર થયું. કેમ કે તને આ અહીંયાની બોલી નથી આવડતી. વાત સાથે તું માણસ સાથે વાત કેમ કરીશ? હું પોતે અહીંયા કામ કર્યો છું. તો માણસ આવે ને બરબરાટ કરે ને તો એને શું છે, આસ્તે આસ્તે બોલ. હું કઈ સમજતો નથી, હું સમજતો નથી. શું બોલે? આસ્તે બોલ. તો ના સમજે. શું બોલાય? શું બોલે છે? એની જગ્યા ના હોય કામ હકીકત ના હોય. શું કામ? ભાષાનું ધ્યાન. તો ઇમામ છે એ દરેકને એની ભાષામાં શીખવાડે. જ્યાંથી આવ્યો હોય એની ભાષામાં શીખવાડે અને જે શીખવું હોય એ શીખે. એ ખૂબી હતી. અને પછી જે ભણેલા હોય ને વધારે એને રાખતા હતા કે આ તું આની ધ્યાન રાખ, આની ધ્યાન રાખ. એવી ક્લાસ, નફસમ ક્લાસ બનાવી. નફસમ ક્લાસ એ ક્યાં હશે? પછી પોતે એક ક્લાસમાં જાય તપાસ કરવાની, કેમ છે, કેમ છે, કેમ છે, શું સલાહ છે, ઘોડા ઉપર ચડીને જાય. એમાં એવું કરતો. શું તક મળી, મોકો મળ્યો. તો હવે માણસને એમ થયું આપણે જવા હતા આટલા બધા એજ્યુકેટ છે, તમે ઉભા થાઓ, તલવાર કાઢો ને લડો, તમારો શરૂઆત છે લઈ જાઓ. આ લોકો શું રાજ કરે છે, તમે લ્યો. હોય છે ને આપણી એમ જ હોય છે. તમે થાવ, પ્રેસિડન્ટ થાવ. જયારે રોજ દિવસ આવે એ જ નો નાખે, એ તમને કહી દઉં. તમે એક્સપિરિયન્સ ના હોય તો હું કહું તમને. તમે વિચાર કરી કેમ નો વધી ગયા છે? તમને ખૂબ ચડાવે કરે એ જ માં નાખી. હું જોઈ લીધું છું એટલે કહું છું કે અહીંયાથી કઈ ખોટી વાત નથી કરતી. તો ના જો આ કોમ એવી હોય, અલ અવામ કલ અનઆમ કહેવત છે. અલ અવામ એટલે અવામ, આમ છે વસ્તી, એ જાનવર જેવી હોય કે છે. કોમ જાનવર જેવી, એનો ભરોસો ના થાય, કોઈથી ભરોસો ના. કોમનો કોઈ ભરોસો, કોઈ ભરોસો કરજો જ નથી. તમને કરવું હોય અલ્લાહ ઉપર ભરોસો રાખો ને કરો. અલ્લાહ બધાને બદલાવી નાખે. દરરોજ આપણે પડીએ છીએ ત્યાં અલ્લાહ રહમાન યાર પડે છે કે તું કલ્બને બદલાવ. તું માણસોના કલ્બ દિલ છે કેમ બદલાવશે? તમે નહીં બદલાવી શકો, કોઈ દિવસ નહીં બદલાવશે. પણ અલ્લાહ પોતે બદલાવશે. જો નિયત સારી હશે, નિયત ખરાબ હશે તો નહીં થાય. નિયત સારી રાખી કે મને આ કોમનું કામ કરવું છે, જે થાય ભલે હું શહીદ થઈ જાઉં, મને કરવા દે, તું હિંમત દે. શહીદ ભલે થઈ જાઉં, મને મારી નાખે, મને કરવું છે. પણ શહાદત જે હિંમત ના હોય તો ના કરો.
એટલી હિંમત ના હોય તો મરી જાય તો ના કરો, બે તો મૂકી દો, કેમ કે આમાં નહીં કરી શકું. તો ઓલા ઇમામે શું કીધું ઓલે માણસને, ઓલો માણસ છે ને બકરી ચારે છે, બકરી ઓલો કરતો જાવે તો ગણતા કેટલી બકરી છે એમાં, કેટલી છે. તો ઓલો માણસ ગયો ગણવાને તો 18 હતી, 18 જીવિત. તો ઇમામે એને કીધું જો એટલા માણસ હોય ને મારી ચાવા વાળા એટલા બકરી જેટલા તો હું હમણાં ઉભો થાઉં. કાતમીલ એટલી જ્યાં છે. ઇમામ એમ કે છે કે આટલી બકરી જેટલા માણસ હોય ને તો ઉભો થાઉં તો ક્યાં ગયા બીજા? એ ભણતા હતા રેસ્કે ને એટલી મોહબ્બત હતી કે હું મારી જાન કુરબાન કરું, એ તમને કહું છે કોઈ તૈયાર ભણવું છે. એટલે આ મજલિસમાં ઘણા આવતા હોય કે હું સવાબ લેવા જાઉં, સવાબ તો એમ કે તને અભણ રહેવું છે, એ સવાબ લેવાની જગ્યા નથી. અહીંયા આવો શીખવાની, ભણવાની, આવો આ મદ્રેસો છે, શીખો. યુનિવર્સિટી છે, સવાબ મળશે, શીખશો એને સવાબ મળશે. ગમનું બયાન પડે, રોવામાં સવાબ છે, બરાબર? બસ એટલે રોવા આવો છે, ઘરે રોઈ લો, થોડા શીખો. આ જગ્યા છે ઇલ્મ લેવાની છે. છઠ્ઠા ઇમામની તને વાત કરું કે એ છે કે માણસના છે ને મોમીનના 2 દિવસ સરખા ના હોય કોઈ દિવસ. ગઈકાલનો દિવસ, આજનો દિવસ 2 સરખા હોવા જ ન જોઈએ. ગઈકાલે તમે 1 હદીસ શીખ્યા તો આજે 2 હદીસ શીખવી જોઈએ. જો આજે 1 હદીસ એ ગઈકાલની છે તો હારમાં છે, ખોટમાં સરખા ના હોવા જોઈએ. ખોટમાં નથી કહેતા, સરખા હોય તો ખોટ પાડશે 2 દિવસ. ઈફો કે માણસ અભાસે થાય, આગળ વધે, રેગ્યુલર ના થાય. કામ એમ જ હોય જમાતનું કે આગળ વધવું જોઈએ, પાછળ ના હટે. માણસોનો અવાજ ના સાંભળતો, તમે અલ્લાહનો અવાજ સાંભળો કે કેમ મને કરવું જોઈએ. ઇમામ પછી ઇમામ બીજી હદીસ કે છે, એ કાલે મેં પઢી હતી હદીસ કે 3 દિવસ સુધી કાંઈ ઇલ્મ ના મળે તમને, બધે ના શીખે, ના માણસ ઇલ્મ ના શીખે તો બેતરી દુઆ કરે કે મરી જાય. એક ઝાડ હોય, પાંદડા ના ઉગે, ફળ ના ઉગે, શું કરો? કાપવાને લાગે છે, વાત શોભાસ કરી. ઇફો કે માણસ ભણવો જોઈએ, આગળ વધે, શીખે, ઇલ્મ હાસિલ કરે, હદીસો પડે, કુરાન ના આવડતું એને પાકું કરે, શીખે. એને કોઈ આશ નથી. 90 વર્ષનો માણસ કેમ ના હોય? તો શીખતું. ભૂલ થાય છે કુરાનમાં, આમ શીખવાનું. એટલે ભણીને જાય, ઇન્યોરા ના જા કબર ની અંદર, ભણીને જા, ભણીને હોશિયાર થઈને કબરમાં જા. હોશિયાર માણસની જરૂર છે, ઇન્યોરાની જરૂર નથી. ફિરિશ્તા હોશિયાર છે, આવશે, શું પૂછશે? આપણે કઈ આવડતું નથી, શું પૂછશે? તો એ કે તારે ઇમામ કે છે કે જમાતનો પ્રેસિડન્ટ નામ લે તો મને ખબર છે, ઇમામ મને નથી ખબર, એમ જવાબ દેશું કેમ કરશે? ફિરિશ્તા કે છે હું એ નથી પૂછતો, હું ઇમામ પૂછું છું. એ કે મને અમારો પ્રેસિડન્ટ છે ને એ જ નામ ખબર છે, સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. શું કરશે ઇમામ? તો ઇમામ કહે છે એટલે ઇલ્મ ઉપર એટલો ભાર આપ્યા છે, શીખો, અભણ ન રહ્યો, આગળ વધો. જે કોમમાં ઇન્યોરન્સ હશે ને, અભણ હશે ને, પાછળ રહેશે, કોઈ દી આગળ નહીં, કોઈ દી આગળ વધશે જ નહીં. કોમ કે જે ઇન્યોરા હોય એ કોમ ક્યારે આગળ વધશે કે જ્યારે એમાં ભણેલા હશે. આપણે ભણેલા છે ને અહીંયા આમ છે, ધર્મથી આડા આવેલા જાય છે, પણ તમે ક્યાં સીધા છો? તમે સીધા છો જૂના આગલા, કઈ આડા નહીં હાલે. એ સવાલ કરશે એના મગજ પ્રમાણે કરશે, એને એવા જ જવાબ મળશે. તો તમે શીખો, એમ કે ભણો, કોઈ દી ઇન્યોરા ના રહી. જે કોમમાં ભણેલા, એ તો બીજી એક વાત કરું કે જયારે આ ગામ છે ને સેન્તાંદર, એમાં કોઈ જો હોશિયારમાં હોશિયાર હોય, આગળ હોય, પૈસા વાળો હોય, મોટો હોય તો એ શિયા હોવો જોઈએ. શિયા બીજો ના હોવો જોઈએ, શિયા હોવો જોઈએ. એ કોણ છે આ ગામમાં સારો ડાક્ટર? તો શિયા હોવો જોઈએ. છે ડાક્ટર શિયા? નથી. મુસલમાન નથી. ક્યાંથી? ઇસ્લામ એટલા માટે એવો છે, એ દેખાડો ઇસ્લામ.
એનો દેખાડો કે ઇસ્લામ શું છે. આપણે નથી દેખાડતા, પકડીને બેઠા છે, 4 મિત્ર છે, તો એ નહીં ઇસ્લામને આગળ. એક દિવસ એક બે બયાન કર્યું, શું વધારે ભૂખ ના કે કહેવાય, તો એક માણસ, અને ઇમામે અમુક માણસોને કીધું કે આ જન્નતી છે, આ માણસો જન્નતી છે. એવા માણસ હતા. એક ઝોરારા કરીને એને 30,000 હદીસ યાદ હતી, ફક્ત 30,000 હદીસ. કેમ યાદ રહ્યું? આપણે સુરા યાદ નથી રહેતા, દરરોજ શીખીએ. 30,000 હદીસ યાદ હતી. ઇમામે કહ્યું તો આ માણસ જન્નતી છે. જો ઝોરારા જેવા માણસ ના હોત તો ઇસ્લામ ના હોત, ઇસ્લામ હોત ના, જો આવા ના હોત. એવા તો કોઈ કીધું કે તમે કેમ એને જન્નતી કહો છો, આ માણસ જન્નતી કહો છો? તો એને પૂછે છે, માણસને પૂછે છે, તો એ શું જવાબ દે? તમે સાંભળજો જવાબ કેટલા અક્કલ જો માણસોની કેવી હોય છે, મારેફત કોને સંસ કેટલી છે, સમજવું જોઈએ ને, સમજદારી હોવી જોઈએ. તો એ કહે છે કે આ એક દાડમ છે ને, દાડમ એને કાપવામાં આવે, 2 કટકા કરવામાં આવે. ઇમામ, જો તમે મને કહો કે આ એક અડધો ભાગ હરામ છે ને અડધો ભાગ હલાલ છે, તો હું તમારી વાત માનવા તૈયાર છું ને. હલાલ છે ને એ કહીશ. એક દાડમ તો હરામ અને હલાલ ક્યાં થયું? હલાલ હોય કે આખો, એક કેમ અડધો હરામ ને એક અડધો હલાલ. એટલે આને કહેવાય ઇતાઅત, ફરમાબરદારી, ઓબેઇસન્સ. આને કહેવાય. ઇમામને તમે માનો, ઇમામ જે કહે માનો, એમાં ચૂકે ચા નહીં. કેમ તમે આમ કહો છો કે આ હરામ ને હલાલ ક્યાં કહેવું હોય? આપણે એમ પૂછે ને, અક્કલ વધી ગઈ હોય, ઈ સવાલ આવે, અક્કલ વધી ગઈ ઈ સવાલ. તો કે છે ના, અડધો હરામ હોય ને અડધો હલાલ હોય, તો હું તમારી વાત માનીશ ને, હલાલ ને કહીશ ને હરામ ને મૂકી દઈશ. હું આખો નહીં ખાઓ ને કે મને પૈસા કાઢ્યા છે તો મને બધે આખો ખાઈ જાઓ, પૈસા દીધા છે તો મફત લીધા છે. હરામ હોય કે હલાલ, તો અલ્લાહ ગફૂર રહીમ છે. પેટમાં ભલે ગરે, એને લોહી થાય, એ લોહી હરામ થશે, ફરશે, આખા મગજમાં જશે, એટલે વિચાર બગડતા જશે. પછી સવારે નમાઝમાં નહીં ઉઠે તો ક્યાં ગઈકાલ ઓલું ખાધું તો નમાઝમાં નથી ઉઠ્યા. સલવાત બર મોહમ્મદ વાલે મોહમ્મદ. છેલ્લો વાક્ય કરું, એ આપણા બધા માટે છે. 2 બાજતા હતા, 2 માણસ. આ તો હંમેશા હોય છે, પૈસાની વાત હોય એટલે કજિયા હોય. સમજી ખબર? ઓલા મડગાસ્કરમાં ઓલા મઝીંગામાં ખબર તમે, ખબર નહીં કોઈ મઝીંગા આવે જતા હતા માલ લેવા, તો ઓલા હિન્દુ હતા ને, હિન્દુ ઓલા હોય ને, એ લોકો મોરાલ બહુ હોય. હિન્દુ મોરાલ બહુ સારો, હિન્દુ ધર્મ જેવો હોય પણ એ લોકોની આ મોરાલ બહુ છે, બહુ શીખાડેલું. તો ઓલા કે કેમ ઉધાર નથી દેતા? તમે ઉધાર દેશો તો એ માણસ ભરશે નહીં, હારે ઉધાર નહીં જો કેટલા 1 મહિના 2 મહિના સુધી ગાળું દેશે, નહીં આવે લેવા, પછી ક્યાં જશે? આવશે લેવા, આવશે ક્યાં જશે? પણ દેશો એટલે બાકી ગયો ઉધાર. એટલે આજે રોકડા, કાલે ઉધાર. આ હતા હિન્દુ. આપણે હવે લેતા હતા ને બધા, આપણા ખોજાઓ શિયાળો બધા માં લેતા હતા. અમીનભાઈ તમે પહેલું વાંચતા, તમને નથી ખબર પણ બધે માં માલ લેવા હતા. વાતોમાં આવતું, મોરંડા વાળા બધેમાં હિન્દુ પાસે લેતા હતા. તમને ખબર હશે, એટલે હશે સાંભળ્યા હશે. તો અને હિન્દુ એટલા ઓલા નેક, એટલા ધર્મ જે હોય પણ આમ મોરાલમાં એ લોકો નેક. પૈસા ના મળે ને તો કોઈ દિવસ તમે સરકારમાં નહીં જઈ લેતા. હજી નથી જોયું કે હિન્દુ તમને ટ્રિબ્યુનલમાં લઈ જાય કે પોલીસ મોકલે પાછળ. પોતાની વાત નથી કર, પોલીસ મોકલે ગોતવાને કે આને ગોત્યાવો, પકડી આવો જલ્દી. એટલે તમને પોલીસને દેવાના પૈસા નો ખા, ઓલે ભરાય ના, આને દેવાનો કે સરકારને દેવાનો કે એ આયલા જાય. આપણે ભરવાના હતા એ ગયા, પૈસા વગર થોડું કઈ થાય. આ હાલત ને આ સામો માલ આપે. વખાણ નથી કરતો પણ કહું છું કે એ લોકો સામો માલ આપે, જા વેપાર કર,
અને અમારા પૈસા પડશે, આગલા પડશે, ત્યાં પડશે. કામ કેમ કરી એ તો પછી ભરાય ને પૈસા. એવી માનતા લીધે વાણિયા પછી આપણે કાલ તો વાણિયા છે, તમે વાણિયા તો બે માણસ બાજતા એક કે હું પૈસા ભરી દીધો છું, હંમેશા એમ જ હોય તમારા પૈસા ભરી દીધું, આગળ તો લખાતું નથી કરું. એ બધા વાત કરું ઇમામની હદીસ છે, કોઈ પણ તમે કરજ કરો ને તો લખો, પાપ કેમ ના હોય, ઓલાદ કેમ ના હોય, લખો વંચાય. લખેલું ના હોય એની દુઆ કબૂલ નથી થતી. તમે પછી દુઆ કરો, ખુદા માણસ પૈસા કાઢ્યું છે, ક્યાં લખેલું? ખુદા પૂછશે ક્યાં છે લખેલું? લખ્યા લખેલું નથી ને, લખેલું હોય પછી એફાસે કરવું જોઈએ ભરાઈ ગયા. ઘણી ફેર એમ હોય ને, આપણે પૈસા દીધા રસ્તામાં, પછી ઘરે જઈને કરીશ કરે ના હોય, ઓલું તો દેખાય, તરત દેખાય કે ઓલો ભર્યો નથી. આ કોણે ભર્યો તો કે નહોતો ભર્યો? તો આ કે પૈસા નથી ભરાવ, આ કે ભરાઈ ગયા છે, સાક્ષી કોણ હોય ને? તેમ હોય તો કોઈ છે નહીં. તો હવે એવું થયું કે ઇમામના સાહાબી એક હતા, છઠ્ઠા ઇમામના સાહાબી, તો મુદત મુફઝલ હતા. તો એના પાસે જાય છે, આ તો ત્યાં હતા પોતે, તો એ કે છે શું છે? તો આ ઇસ્તવાર છે, હું ભરી લીધો છે ને, આ કે નથી ભર્યો, ક્યાં ગોતવા છે? તો બજારમાં ભર્યા હોય, આપણે બજારમાં ભેગા થાય છે, તમને બજારમાં દઉં પછી તમે પૈસા નથી, પપ્પા પૈસા નથી ભર્યા, તો છોકરાને ક્યાં ખબર હું બજારમાં ભર્યો છું. તો ઓલા મુફઝલ શું કરે છે? એ જાય છે ઘરમાં, તમે બેસો, બે જણા બેસા છે, અહીંયા બેસો, એ પાછળ બીજા સાંભળમાં જાય છે. તો આથી પૈસા લઈ આવી, પોતે પૈસા લઈ આવી છે. આની કેસ કેટલા છે? જેટલા રકમ દીધું હોય ને એટલી રકમ દે છે ઇમામનો આ સહાબી. આ માણસને એના પૈસા દે છે, પૈસા ભરાઈ ગયા છે, નથી ભરાના નથી ખબર, એના નીકળે છે એટલે આ માણસ એને ભરે છે. બે ફેરે લીધો હોય કે એક ફેરે લીધો, પૈસા લઈ લે. એ તો અજબ થાય છે, પૈસા ક્યાં થયેલા? આ જેનો કરજ છે ને એ પણ અજબ થાય છે. મારા જેવો કોઈ હશે મુફઝલ ને ઓળખે, આ તો કઈ કામ નથી કરતો, પૈસા નથી કાઢે છે, ક્યાં છે? આ સાલ તો નહોતું ત્યારે, ક્યાં થયા નીકળ્યા પૈસા? આપણે તો આજે બેંકમાં પૈસા દેવા જાય તો પૂછે ક્યાંથી કાઢ્યા, આપણા પૈસા નહીં પૂછે. લેવા જાય તો એ પૂછે, એમ છે રકમ હોય કે લે તો એ પૂછે, દઈએ તો એ પૂછે. તો વાંયે ઓલા વિચાર કરે છે પૈસા કાઢ્યા ક્યાંથી? તો એને પૂછે છે, આ તમે તો કઈ કામ નથી કરતા, પૈસા ક્યાંથી કાઢ્યા? લઈ તો લીધા તો ખુશ થઈ ગયો, કોણ આવ્યા ક્યાંથી? કે છે આ છે પૈસા છઠ્ઠા ઇમામનો છે, આપણે જેમ વાપરે છે ને ખૂબ, આ છઠ્ઠા ઇમામ મને દીધા છે. જ્યારે કોઈ બે શિયા બાજે તો એનો કેસ થયો, આનાથી પતાવજો, પૈસા દે દેજો અને એને શાંત કરી દેજો. એ આપણે આ ઘટે છે, આપણે આ ઘટે છે. એટલે તમને કહું કે આ જરૂર છે, તમે જમાતમાં ચાલુ કરો તો થાય. તો જ્યારે કોઈ બાજે તો આ પૈસા દઈને પતાવો. એ છઠ્ઠા ઇમામ જો આવી રીતે કરતા, ક્યાં સુધી એનો જાતો હતો? છોકરાઓને તો શીખાડતા હતા એક તરફ, પણ અહીંયા એ વિચાર કરતા હતા કે કોમની અંદર કજિયા ના થવા જોઈએ, પૈસા દઈ દેવા જોઈએ. એ ફિરે પાસે નસ્તર મરાવ્યો હતી, પૈસા તો નથી લેતો, કાઢતો વિતાલ પણ મૂકતો નથી. હું ડાક્ટરમાં જાઉં તો કાઢતો વિતાલ ના દઉં, પછી જવા મળતો પૂછે ક્યાં છે કાઢતો વિતાલ, જાણીને ના દઉં. એ પછી છેલ્લે પૂછે ક્યાં છે, એ ના ભૂલે તો વિતાલ ના ભૂલે. પૈસાની વાત કોઈ ના ભૂલે, કોઈ ના. તો ફક્ત તમને બયાન કરવા માટે કે જો છઠ્ઠા ઇમામે કેવું કર્યું, આપણા ઇમામ કેવું કરતા હતા કે કોમની અંદર કજિયા ના થવા, ફાડ ના થવી, કુસબ પેદા ના થાય, બાજો નહીં, તમે બાજો તો આરાજી કરી નાખો. શિયાની અંદરમાં આ બધું ના હોવું જોઈએ. આ જો આપણા ઇમામ એમ જ જાફરી નથી, આપણે એટલે જાફરી છે કે ઇમામ જાફર સાજી એના આપણે રસ્તા ઉપર હલવાવાળા. બસ આપણે આ ખિદમતને અલ્લાહ કબૂલ કરે. પાછી આપણે દુઆ કરીએ કે તમે જે બધી પાર્ટિસિપેટ બીજા બધા
અલ્લાહ તમારો હદીઓ કબૂલ કરે, એમાં આપણી આ નઝરને પણ અલ્લાહ કબૂલ કરે, અને હરેક તકલીફ, મુસીબત, આફત, ખરાબ બીમારી, બેઇજ્જતી, હરેક એવી ખરાબીઓથી અલ્લાહ આપણને બચાવે. આપણી દરેક જાન, માલ, મિલકત, ઇજ્જત અલ્લાહ પોતાની અમાન અને હિફાજતમાં રાખે. કે આપણા બધા મુજ્તહિદીન છે, આયતુલ્લાહ સિસ્તાની છે, ઇમામ ખામેનેઈ છે, બધા જે દીનની ખિદમત કરી રહ્યા છે, એ લોકોને કોઈને કાંઈ લાભ નથી. એ જ કપડાં પહેરે, એના જ ઘરમાં એ કાંઈ એટલો પૈસો છે, ખુમસાનો પૈસો એટલો પડ્યો છે, મને હાથ નથી આપતા. તો કહેવા માટે કે એ લોકો કેટલી દીનની ખિદમત કરે છે. અલ્લાહ એ લોકોને હંમેશા પોતાની હિફાજતમાં રાખે, એ લોકોને તરક્કી આપે, કામયાબી આપે, એના લોકોના દેશના ને કામને હંમેશા પોતાની અમાનમાં રાખે. અલ્લાહ બધા મઝલૂમોની અલ્લાહ મદદ કરે, અને ઝાલિમોની બરબાદ કરે, મઝલૂમોને આબાદ કરે, અને બીમારોને અલ્લાહ શિફા અતા કરે. ઘણા બીમારો છે તેની દુઆ માંગવાનું કહે છે. જે હોય, ઘરે હોય, હોસ્પિટલમાં હોય, અલ્લાહ દરેક બીમારી શિફા આપે. એ દરેક બીમારી, શરીરની બીમારી, રૂહાની બીમારી, અલ્લાહ દરેકને શિફા આપે. આપણે આપણી જમાતની અંદર તરક્કી કરે, મોહબ્બત પેદા કરે, એકતા પેદા કરે, આપણને મજલિસમાં આવવાનો, નમાઝમાં આવવાનો શોખ પેદા કરે. આલિમને તેડાવવાની કાંઈ જરૂર નથી. આપણે ઈ જ કે વો તેડાવવાનો નમાઝમાં આવીએ ને, મજલિસમાં આવીએ ને, તો શું કામ? કેના માટે? આના માટે. ખોટા ખોજા ટીવી પણ આવે છે, એ ઝુકાઈ ના બોલો કે અમે તમારી મજલિસ સાંભળ્યું, તમે સાંભળ્યું એમ કોઈ નથી સાંભળ્યું ના. તમને કોઈ ખરાબ ન લાગે. હું મારા દિલની વાત કરું, જીભથી નથી બોલતી, દિલની વાત કરું છું. તમે કાંઈ ખરાબ લગાવવાનું નથી આમાં. હું નહીં બોલું તો કોણ બોલશે? પાકિસ્તાન, હિન્દુસ્તાન તરફથી કોઈ નહીં બોલે, એ વાં એ લોકોનું બોલશે, એ નહીં બોલે. ઈરાનથી આવી તમને બોલે કે અમે તો મહેમાન છીએ, મુસાફર, અને એમ કે છે ઘરે ઘરે કહું કે અમે મુસાફર છે, શું કહ્યું? ભલે ને લોકોને જે કરવું બોલો શબ્દ શોભે ના મને મેમ્બર ઉપરથી બિલકુલ વાંધો ચાલે, કવર મળે તો બસ થઈ ગયું. હે આની આપણી કાંઈ યાદી ના હોય તો અમે અમારા જેવા નહીં કરે તો કોણ કરશે? એક ઓલું રહી જશે, સદમો રહી જશે કવરમાં કે મેં કાંઈ ના કહ્યું. ખુદાએ તને તાકાત દીધી, જબાની દીધી, ઇલ્મ દીધું, મગજ દીધું, તોય તું કાંઈ કર્યું ના તારી કોમ માટે, તો કોણ કરે? તો બીજું આવીને કરશે? દરેક કોમ છે ને એ નહીં બદલે જ્યાં સુધી કે પોતે પોતાને નહીં બદલાય. કુરાનની આયત છે, તમે પોતાને બદલાવશો તો જ બદલશે. કંઈ આસમાનથી ફિરિશ્તા નહીં આવે આ બદલાવા માટે. બસ આપણી દુઆને અલ્લાહ કબૂલ કરે. મરહૂમોને આપણે યાદ કરીએ કે આ દિવસે એ લોકો આ બધું મૂકી ગયા છે. તમને કહી દઉં, આપણે આને ના ઓળખતા. હા, પૂછો કોઈને કે આ શું છે? આ ખીરપોડી છે, જો એટલું જ આવડે છે આપણને, કંઈ નથી કરતું. આ લોકો મૂકી ગયા છે. હું જોયો છું, નાનો હતો ને જોયું છે આને કેવી રીતે કરતા હતા. રાતના એ લોકો કરે, રાતના જાય પૂરી વણે અને ખીર બનાવે. અને તો નાનો હતો તો હું દેખતો હતો કે હજી મને યાદ છે, દેખાઈશ મને કેમ કરતા હતા પૂરી. એ સવારે 6 વાગ્યામાં નમાઝ પછી બધાને પીરસીને ખવડાવે. એ એટલે સખત હતું કે બારે ના નીકળે ને માં ના જાય, એવું હતું. હું તમને એક બસ છેલ્લો સવાલ કરેલો, મને યાદ આવે છે, ભૂલી ગયો. તમે કેટલા દીધા? 73 દીધા. હું તો 273 દીધા. ના, હું પૂછું નજમુતભાઈ, તમારી એમના માનતા હોત તમે ઘરત કરત ઘરે તો 73 માં ના. એક પૂરી €1 ની હોય છે તો 30 પૂરી ખબર, 30 પૂરી નહીં ખબર. પછી ખીર હોત, શાક હોત, બીજું કઈ મોફું હોત, ઘરને આખું સાફ કરવું બધું એટલે કાઢવા પડે, એ ખર્ચો ના પડે. પણ અહીંયા આપણે 30 € દેવા તૈયાર, સસ્તામાં 25, સસ્તામાં પણ નથી. માનતા કરવી છે, કેની માનતા કરવી છે? માનતા કેની નજર કરવી છે? કેની નજર? હું એ પૂછું, નજર કેની કરવી છે? કાઢવા તો નથી પૈસા, બસ નજર કરવી છે. જો આ એના કઈ રહો જમાત તો તમારી નજર ક્યાં ઉતરાત? હું પૂછું છું. અહીંયા ના હોત પ્રોગ્રામ તો તમારી માનતા ક્યાં ઉતારત? મને ખાસ સંદેહની તમારે ત્યાં આવવું પડે, બરાબર છે કે ના હકીમભાઈ? તો અહીંયા જો ના હોત પ્રોગ્રામ તો ક્યાં કરવું? ઘરે કરવું પડે.
તો બસ ના એને ખરાબ લગાડવાનું નથી, પણ આપણે વિચાર કરવાનો છે કે 3 તેરોમાં પતી જાય તો વધારે મને 6 તેરો તમે દો, એટલું સહેલું. માનતા એ થઈ ગઈ, ઉમેદે પૂરી થઈ ગઈ, ખાવાનું એ મળ્યું ને ખવડાવ્યું માણસ. કેટલી મજાની વાત. આમ તો હું એકલો જ આવતો હોય ખાવાને, પૂરી હોય ને મફત હોય ને 4-5 બધા અમે ઘરમાં ભેગા થઈને આવ્યા, બધા આવ્યા મફત છે, જાય 4-5 3 તેરોમાં થાય તો 6 એરો થાય, 5 જણા હોય તો ઘરે કરવા ગયા તો 6 એરોમાં પતી. હું માફ કરજો, હું પોતે વિચાર તમને મેં વાત કરી હતી કે ન્યાઝની સિસ્ટમ છે, ન્યાઝ આપણે કરીએ છીએ. તમે હું હમણાં રાંધવા જાઉં તો 10 એરોમાં ના પકાય, 20 એરો નીકળી જાય. એક શાક બધું તૈયાર કરવું છે, ચોખા તૈયાર કરવા છે, અને મારા જેટલું એકલા માટે જ ના ખબર, વધારે રંધાઈ જાય અને ઘાસ બળે, ટાઈમ કેટલો જાય મારો બધે કાપો બરાબર છે. તો પણ અહીંયા ન્યાઝ હોય તો માણસો ખાય તો કેટલામાં પડે? 150 એરોનો ન્યાઝ હોય, 50 માણસ આવે તો 3 એરોનો થાય, 3 એરો થાય. એક માણસ 3 એરોમાં ખાય તો 3 એરો ઘરે ના રાખી શકે. પ્રેફરે કર્યું કે કોમાન્ડનું મંગાવી લો 10 એરોનો, તો 2 દિવસ લાગે તો 5 એરો. તો જમાતમાં કેટલું સસ્તું પડે. જમાતના આપણે ન્યાઝ કરાવીએ તો આખી કોમને ખવડાવી શકીએ. સવાબનો સવાબ અને સસ્તામાં સસ્તું, આખી કોમ એમ જીવે. એટલે ઓલા માફ કરજો, એ આફ્રિકાની આપણી સેમિનાર થાય છે ને, આવે છે ને ઓપેરાસ, ત્યારે એ લોકો એમ જ કહે છે તમારા પોતાના ડાક્ટર હોવા જોઈએ, તમારા પોતાની ફાર્મસી હોવી જોઈએ, તમારા પોતાના એફિર્મી હોવા જોઈએ, તમારા પોતાના બધા એપ્લોમ જઈને હોવા જોઈએ. એટલે શું પૈસા તમારામાં જ ફરે. આપણે વાને વાં જાય છે ને દેવા, બીજે ટકાની પૈસા જાય છે તમારી અંદર. ફરાવો તમે પૈસા, તમે તૈયાર છો ને, ક્યાં છો? તો આ લોકો હંમેશા એ લોકો આવે છે તો એમ જ શીખવાડે કે આ કરો તમે, અંદરમાં પૈસા ફરે, બહારે ના કાઢો. હોરા કોમ સમજી ગઈ છે, નથી કોઈ કોમનું નામ લઉં છું તો તમને કહી દઉં, એ લોકો સમજી ગયા છે, ઇસ્માઇલી લોકો સમજી ગયા છે, આપણે નથી સમજ. હું નસ્તર મારવા માટે ફેરી બીજા કોઈને બોલાવું છું, ને આપણે આ ખોજો છે એ નથી બોલાવતું, બરાબર છે? તમે કોઈ દી નથી આવ્યા મારી તો કહેવા માટે કે જો આ કેટલો લાભ છે, પણ આપણે નથી ફેંકી દઈએ. બસ બસ આપણી આ ન્યાઝને અલ્લાહ કબૂલ કરે, હંમેશા આપણને આવું બધું કરવાની તોફીક આપે, શક્તિ આપે, સીધા માર્ગ ઉપર રાખે. આપણા મરૂમોને અલ્લાહ બક્ષી આપે, એ લોકોએ આ બધું શીખાડી ગયા છે, અને એને પણ યાદ કરીએ. એક સૂરે ફાતિહા પઢીને બક્ષી આપીશું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહ بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. દુઆની કબૂલિયત માટે અને આપણે આની ન્યાઝની કબૂલિયત માટે બાબા જે બુલંદ સલાવત